નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગઈ વખતે આપણે જોયું હતું માનવાંક અને રંગબેરંગી દુનિયાની અંદર માનવાંક અને દ્રષ્ટિની ખામીઓ વિશે જોયું. હવે આપણે આગળ જોઈએ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો મિત્રો બધાએ પ્રિઝમ તો જોયું જ હશે તમે, બરાબર? તો જોઈએ આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. કાચના લંબઘનમાંથી પસાર થવાથી પ્રકાશ કેવી રીતે વક્રીભવન પામે છે તે તમે શીખી ગયા. મિત્રો આપણે 10મા ચેપ્ટરની અંદર પ્રકાશનું જે વક્રીભવન છે એ કાચનું લંબઘન હતું, બરાબર? તે કાચના લંબઘનમાંથી જે પ્રકાશ પસાર કર્યો આપણે, તો એનું કાચના લંબઘનની અંદર કેવી રીતે વક્રીભવન થાય છે એ આપણે શીખી ગયા છીએ, બરાબર? આ તમને ખબર હશે કે આપણે પેલું પ્રકાશનું પાર્શ્વીય સ્થાનાંતર એટલે કે લેટરલ શિફ્ટ વિશે જોયું આપણે, બરાબર? તો આની અંદર પ્રિઝમની અંદર જો આપણે પ્રકાશ આપાત કરીએ તો એનું વક્રીભવન કઈ રીતે થાય છે એ આપણા આ ટોપિકની અંદર ભણીશું. કાચના લંબઘનમાં હોય છે તેવી સમાંતર વક્રીભવનકારક સપાટીઓ માટે નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર હોય છે, તેમ છતાં તેનું સહેજ પાર્શ્વીય સ્થાનાંતર થાય છે. કોઈ પારદર્શક પ્રિઝમમાંથી પ્રકાશ પસાર થાય ત્યારે તે કેવી રીતે વક્રીભવન પામશે? કાચના એક ત્રિકોણીય પ્રિઝમ વિશે વિચારો. તેને 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. આ સપાટીઓ એકબીજા સાથે ઢળેલી હોય છે. તેની 2 પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે? ચાલો આપણે એક પ્રવૃત્તિ દ્વારા કાચના ત્રિકોણીય પ્રિઝમમાંથી પસાર થતા વક્રીભવનનો અભ્યાસ કરીએ. મિત્રો અહીં તમે આકૃતિની અંદર સ્પષ્ટ જોઈ શકો છો, એક કાચનો પ્રિઝમ મૂકેલું છે, બરાબર? તો એને એક સાઈડથી આપણે પ્રકાશનું કિરણ પસાર કરીએ અને બીજી સાઈડ આપણે શું રાખ્યું છે? તો એક પડદો રાખ્યો છે. તે પડદા પર આપણને શું મળશે? તો એક વર્ણપટ મળશે. શું મળશે? વર્ણપટ મળશે. તે વર્ણપટ મળ્યું તો એ વર્ણપટની અંદર શું દેખાય છે તમને? તો રંગો દેખાય છે, બરાબર? અને એ રંગો શાના બનેલા છે? તો એક જ પ્રકાશના બનેલા છે, એટલે કે શ્વેત પ્રકાશના બનેલા. તો પ્રિઝમમાંથી જો પ્રકાશ પસાર કરીએ તો બીજી બાજુ આપણને વર્ણપટ મળે છે. તો આ જે ઘટના છે એને શું કહેવામાં આવે છે? પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. તો જોઈએ આપણે શ્વેત પ્રકાશનું વિભાજન. તમે મેઘધનુષ્યના ભવ્ય રંગો જોયા હશે અને માણ્યા હશે. મિત્રો આપણે ચોમાસાની અંદર મેઘધનુષ્ય દેખાય છે તે તમે દરેકે જોયું હશે. તો એ મેઘધનુષ્યની અંદર તમને કુલ 7 રંગો દેખાય છે, બરાબર? કયા કયા 7 રંગો? તો જાનેવાલી પિનારા એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો, બરાબર? તો આ 7 રંગ તમને દેખાતા હોય છે. તો એક્ઝેક્ટલી આ 7 રંગો શાના બનેલા છે? તો એ શ્વેત પ્રકાશના બનેલા છે. શ્વેત પ્રકાશનું વિભાજન થવાથી આ ઘટના બનતી હોય છે. અવિભાજન ક્યારે થાય? તો પ્રકાશનું કિરણ પાણી છે, પછી ગ્લિસરીન છે, કેરોસીન છે, એવા ઘટ માધ્યમની અંદર પ્રવેશે ત્યારે શું થાય છે? આ પ્રકાશનું વિભાજન થાય છે, બરાબર? અને એ વિભાજન થવાના કારણે જે આપણે રંગબેરંગી વર્ણપટ મળે છે એને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. તો પ્રકાશનું વિભાજન કોને કહેવાય? તો શ્વેત પ્રકાશનું તેના 7 રંગોની અંદર વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવાય. તો જુઓ, આપણે આ પ્રશ્નને સમજીએ તે પહેલાં આપણે ફરીથી પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રીભવન વિશે વિચારીએ. કાચના પ્રિઝમની ઢળેલી વક્રીભવનકારક સપાટીઓ એક રોચક ઘટના દર્શાવે છે. ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા તેને સમજીએ. સંભવતઃ પ્રિઝમે આપાત શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કર્યું છે. વર્ણપટના બંને છેડે જોવા મળતા રંગોને ધ્યાનથી જુઓ. પડદા પર જોવા મળતા રંગોનો ક્રમ શું છે? મિત્રો તમને ખબર છે કે ક્રમ કેવો છે? તો જાંબલી છે, પછી આવે નીલો, પછી વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. તો આ રીતનો રંગોનો ક્રમ આપણને મળે છે, બરાબર? તો ટૂંકમાં એને આપણે શું કહીશું? જાનેવાલી પિનારા. પ્રકાશના આ ઘટક રંગોના પટ્ટાને વર્ણપટ કહે છે. તમે બધા જ રંગોને સહેલાઈથી અલગ જોઈ નહીં શકો, તેમ છતાં તમે એકબીજાનો ભેદ પારખી શકશો. પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. તમે જોયું છે કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે તેના 7 ઘટક રંગોમાં વિભાજન થાય છે. આપણને આ રંગો કેમ મળે છે? પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના જુદા જુદા રંગો આપાત કિરણની સાપેક્ષે જુદા જુદા ખૂણે વળે છે. લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે. મિત્રો અહીં તમારે ખાસ નોંધવાનું છે કે આ જે લાલ પ્રકાશ છે ને એ સૌથી ઓછું વિચલન થાય છે, એટલે એનો વેગ વધારે હોય છે. જ્યારે જાંબલી રંગનો જે પ્રકાશ છે એનું સૌથી વધારે વિચલન થાય છે, એટલે કે એનો વેગ કેવો છે? ઓછો છે, બરાબર? તો અહીં લાલ પ્રકાશ સૌથી ઓછો વળે છે, જ્યારે જાંબલી પ્રકાશ સૌથી વધુ વળે છે. આમ દરેક રંગોના કિરણો જુદા જુદા માર્ગે નીકળે છે અને અલગ અલગ દેખાય છે. આપણે વર્ણપટમાં જે જોઈએ છીએ તે ભિન્ન રંગોનો પટ્ટો છે. આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો.
તેમણે બીજો આવો જ એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશથી મળતા વર્ણપટનું વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને વધારાના રંગો મળ્યા નહીં. હવે સર આઇઝેક ન્યૂટન તમને ખબર છે તેને શું કર્યું, એક ઊંધો પ્રિઝમ મૂક્યું કે પ્રકાશનું વધારે વિભાજન મેળવવા માટે, પરંતુ એને વધારે વિભાજન ના મળ્યું, પરંતુ એને શું મળ્યું, તો એ વિભાજન થયું ને એનું શું થયું, સંયોજન થયું ને પાછો શ્વેત પ્રકાશ પેલી બાજુ એને મળી ગયો. પછી જો વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા, તેમણે જોયું કે બીજા પ્રિઝમમાં બીજી બાજુએથી શ્વેત પ્રકાશનું કિરણપુંજ નિર્ગમન પામે છે. આ અવલોકન પરથી ન્યૂટનને વિચાર આવ્યો કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. કોઈ પણ પ્રકાશ કે જે સૂર્યપ્રકાશ જેવો વર્ણપટ બનાવે છે તેણે ઘણીવાર શ્વેત પ્રકાશ પણ કહેવાય છે. મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી અવકાશમાં એટલે કે આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. આ બુંદો દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે. પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ રંગો અવલોકનકારની આંખો સુધી પહોંચે છે. સૂર્ય દેખાતો હોય તેવા દિવસે જો તમે સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા હો અને પાણીના ધોધ કે પાણીના ફુવારામાંથી આકાશ તરફ જોતા હો તો પણ મેઘધનુષ્ય દેખાઈ શકે છે. હવે મિત્રો તમારે મેઘધનુષ્ય જોવું હોય તો શું કરવું પડે, તો સૂર્ય હોય ને એની વિરુદ્ધ દિશામાં તમારે ઊભા રહેવું પડે તો તમને મેઘધનુષ્ય, મતલબ કે સૂર્ય ક્યાં હોવો જોઈએ, તમારી પાછળ, તમારો જે મસ્તક છે એની પાછળ હોવો જોઈએ, એની આગળ તમને મેઘધનુષ્ય દેખાશે. પછી જોઈએ મિત્રો વાતાવરણીય વક્રીભવન. તમે કદાચ કોઈ અગ્નિ કે ઉષ્ણતા પ્રસારક યંત્ર રેડિએટરમાંથી નીકળતી પ્રક્ષુબ્ધ ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમાટ જોઈ હશે. અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતાં વધારે ગરમ હોય છે. ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતાં પાતળી હોય છે તથા તેનું વક્રીભવન ઠંડી હવા કરતાં ઓછું હોય છે. હવે મિત્રો અહીં કેવું છે, તો આપણું જે પૃથ્વીનું વાતાવરણ છે તો પૃથ્વીના વાતાવરણની અંદર બધે જ માધ્યમ એક સરખું નથી હોતું. ક્યાંક જાડું માધ્યમ હોય છે તો ક્યાંક પાતળું માધ્યમ હોય છે. ધારો કે અગ્નિ હોય તો અગ્નિની ઉપર જે માધ્યમ છે તો એ માધ્યમ ઘણું બધું પાતળું હોય છે, તો એની અંદર વક્રીભવન કેવું હોય છે, ઓછું હોય છે. જ્યારે બીજી બાજુ જો ઠંડુ વાતાવરણ હોય તો ત્યાં હવા કેવી હોય છે, જાડી, એટલે કે માધ્યમ જાડું હોય છે ત્યાં, તો ત્યાં વક્રીભવન કેવું હશે, વધારે હોય છે. તો મિત્રો આ જ કારણ છે કે આપણને કોઈ પણ વસ્તુની ટમટમાટ, આપણે ધારો કે રોડ ઉપર આપણે જોઈએ છીએ તો આપણને મૃગજળ જેવો આભાસ થાય છે, મૃગજળ આપણને દેખાય છે. તો એ શાના કારણે દેખાય છે, તો વક્રીભવનાંકના કારણે દેખાય છે. તો એની અંદર શું હોય છે, તો ઉપરથી પ્રકાશનું કિરણ નીચે આવે ને ત્યારે શું થાય છે, એનું વક્રીભવનાંક સતત બદલાય છે. હવે કેમ બદલાય છે, કેમ કે એ જે પ્રકાશનું કિરણ છે તો એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સતત ગતિ કરતું હોય છે, એટલા માટે આપણને મૃગજળનો આભાસ થાય છે. તો આપણે જોઈએ તારાઓનું ટમટમવું. તો આ તારાઓ આપણે ટમટમતા દેખાય છે, તો એ કેમ દેખાય છે, તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે તારો છે તો તારાનું દેખીતું સ્થાન, બરાબર, તો એ તારામાંથી પ્રકાશનું કિરણ આપણા સુધી પહોંચે ત્યારે શું થાય છે, એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે છે. ઘટ માધ્યમમાં પ્રવેશે ને એટલે શું થાય છે, એનો વક્રીભવનાંક સતત બદલાય છે. વક્રીભવનાંક સતત બદલાય છે એટલે આપણને તારાનું આ ભાષી સ્થાન ક્યાં દેખાય છે, સહેજ ઉપર દેખાય છે. પછી બીજું કે આપણે જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર હવાની ગતિવિધિ સતત બદલાતી રહે છે. તો આ ગતિવિધિ સતત બદલાતી રહે એટલે શું થાય, માધ્યમ પાતળું અને જાડું થતું રહે. હવે જાડું અને પાતળું માધ્યમ થયા કરે એટલે શું થાય, એનો વક્રીભવનાંક સતત બદલાય. તો આ વક્રીભવનાંક સતત બદલાવાના કારણે તારાનું દેખીતું સ્થાન સહેજ આગું પાછું થતું હોય છે, બરાબર. તો એ આગું પાછું થવાના કારણે આપણને તારો કેવો દેખાય છે, ટમટમાટવાળો દેખાય છે, બરાબર. તો જુઓ તારાઓનું ટમટમવું. તારાઓ પ્રકાશના વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે. તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. વાતાવરણીય વક્રીભવન એવા માધ્યમમાં થાય છે જેમાં વક્રીભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો હોય. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, તેથી તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો
તેના વાસ્તવિક સ્થાનથી થોડુંક ઉપર દેખાય છે. વળી આગળના ફકરામાં સમજાવ્યું તેમ પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી ન હોવાથી તારાનું દેખીતું સ્થાન સ્થિર હોતું નથી, પરંતુ થોડુંક બદલાયા કરે છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાયા કરે છે. આથી તારાનું દેખીતું સ્થાન બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈવાર પ્રકાશિત દેખાય છે તો કોઈવાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની અસર છે. ગ્રહો કેમ ટમટમતા નથી? આપણને પ્રશ્ન થાય કે તારાની જેમ ગ્રહો કેમ નથી ટમટમતા? કેમ કે ગ્રહો છે એ જેમ તારા છે તો તારાઓનો પ્રકાશના બિંદુવત ઉદ્ગમ કહી શકાય. હવે આ જે ગ્રહો છે એ ગ્રહો વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે. બરાબર? તો જો ગ્રહો પૃથ્વીથી ઘણા નજીક છે, તેથી તેમને વિસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોમાંથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તેથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે. હવે મિત્રો આપણે અહીં જોઈએ વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો વાતાવરણીય વક્રીભાવને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી પણ દેખાય છે. વાસ્તવિક સૂર્યોદય એટલે કે સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે. આકૃતિમાં સૂર્યનું ક્ષિતિજની સાપેક્ષે વાસ્તવિક અને દેખીતું સ્થાન દર્શાવ્યું છે. વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો 2 મિનિટ છે. આ ઘટનાને જે સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે સૂર્યની તકતી ચપટી દેખાય છે. હવે આપણે જોઈએ પ્રકાશનું પ્રકીર્ણન. પ્રકાશ તથા આપણી આજુબાજુની વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાને કારણે આપણી કુદરતમાં અનેક વાર અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. આકાશનો ભૂરો રંગ, સમુદ્રમાં ઊંડાઈએ રહેલા પાણીનો રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતાશ પડતો દેખાવો, આ એવી અદ્ભુત ઘટનાઓ છે જેનાથી આપણે પરિચિત છીએ. આગળના ધોરણમાં તમે કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણન વિશે શીખ્યા છો. સાચા દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકતા નથી, પરંતુ ભ્રમણામાં મોટા કદના કણો ધરાવતા કલીલ દ્રાવણોમાંથી પસાર થતા કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ. સાચું દ્રાવણ એટલે મિત્રો સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની અંદર આપણને પ્રકાશનો પથ દેખાતો નથી. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા. જ્યારે વિષમાંગ મિશ્રણ છે એની અંદર આપણે જો પ્રકાશ પસાર કરીએ તો આપણને પ્રકાશનો પથ દેખાય છે. બરાબર? તો જોઈએ આપણે ટિન્ડલ અસર. તો પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. આ કણોમાં ધુમાડો, સૂક્ષ્મ પાણીના બુંદ, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોની અથડાય છે ત્યારે કિરણનો માર્ગ દૃશ્યમાન બને છે. આ કણો દ્વારા પરાવર્તન પામીને પ્રકાશ આપણા સુધી પહોંચે છે. કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાને ટિન્ડલ અસર ઉદ્ભવે છે, જેનો અભ્યાસ તમે ધોરણ 9માં કર્યો છે. સૂર્યપ્રકાશનું કિરણ એક નાના છિદ્ર દ્વારા ધુમાડો ભરેલા રૂમમાં પ્રવેશે છે ત્યારે આ ઘટના જોવા મળે છે. આ રીતે પ્રકાશનું પ્રકીર્ણન કણોને દૃશ્યમાન બનાવે છે. સૂર્યપ્રકાશ ગાઢ જંગલના ઉપરના બાહ્ય આવરણમાંથી પસાર થાય છે ત્યારે પણ ટિન્ડલ અસર જોવા મળે છે. અહીં ઝાકળના સૂક્ષ્મ જલબુંદો વડે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. અત્યંત બારીક કણો મુખ્યત્વે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરે છે, જ્યારે મોટા કણો મોટી તરંગલંબાઈવાળા પ્રકાશનું પ્રકીર્ણન કરે છે. જો પ્રકીર્ણન કરતા કણોનું કદ ખૂબ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ સફેદ દેખાય છે. હવે જોઈએ મિત્રો સ્વચ્છ આકાશનું વાદળી રંગ કેમ હોય છે. તો મિત્રો અહીં આપણે અવકાશ છે તો આપણને કેવું દેખાય છે? વાદળી રંગ દેખાય છે. તે વાદળી રંગનું કેમ દેખાય છે? કેમ કે આપણને ખબર છે કે ભાઈ શ્વેત પ્રકાશ શાનો બનેલો છે? તો 7 રંગોનું બનેલો છે. હવે આની અંદર કેવું છે? તો વાતાવરણની અંદર એકદમ સૂક્ષ્મ કણો હોય છે. બરાબર? તો એ કણોની તરંગલંબાઈ એકદમ ઓછી હોય છે. તો આજે પ્રકાશની અંદર વાદળી રંગ છે તો એ વાદળી રંગના પ્રકાશની તરંગલંબાઈ એકદમ ઓછી છે. તે ઓછી એટલે આજે વાતાવરણની અંદર જે કણો છે એના જેટલી જ છે, ઇક્વલ છે. બરાબર? તો એ વાદળી રંગનું આજે વાતાવરણની અંદર જે કણો છે એ કણો કોનું પ્રકીર્ણન કરશે? તો ઓછી તરંગલંબાઈવાળા પ્રકાશનું પ્રકીર્ણન કરશે. તો ઓછી તરંગલંબાઈવાળો પ્રકાશ કયો છે? તો વાદળી છે. બરાબર? માટે એ વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન કરશે. માટે આપણને સ્વચ્છ આકાશનો રંગ કેવો દેખાય છે? વાદળી અથવા તો ભૂરો દેખાય છે. બરાબર? તો આપણે જોઈએ વાતાવરણમાં હવાના અણુઓ એકબીજા અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ કરતાં નાના પરિમાણ ધરાવે છે.
આ કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગ તરફની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશના પ્રકીર્ણન માટે વધુ અસરકારક છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય છે ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. પ્રકીર્ણન પામેલો ભૂરો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે. જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થાત નહીં. પરિણામે આપણને આકાશ અંધકારમય દેખાતું હોત. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળો જોવા મળે છે, કારણ કે આટલી ઊંચાઈએ પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી. તમે જોયું હશે કે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. તમને ખબર છે શા માટે? લાલ રંગનું ધુમ્મસ અથવા ધુમાડાથી સૌથી ઓછું પ્રકીર્ણન થાય છે, તેથી તે દૂરથી પણ લાલ રંગમાં જોઈ શકાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ. શું તમે સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આકાશ તથા સૂર્યને જોયા છે? શું તમે વિચાર્યું છે કે સૂર્ય અને તેની આજુબાજુનું આકાશ લાલાશ પડતું શા માટે દેખાય છે? ચલો આપણે આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલાશ પડતો શા માટે દેખાય છે તે સમજવા એક પ્રવૃત્તિ કરીએ. તો મિત્રો, આની અંદર આકૃતિમાં તમે જોઈ શકો છો બીકર છે, એની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ લેવામાં આવે છે, સોડિયમ થાયોસલ્ફેટનું, બરાબર. તો એ સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ એની અંદર લેવામાં આવે અને બીજી બાજુથી એક બાજુ એક પ્રકાશ પસાર કરવામાં આવે છે. હવે એની અંદર પ્રકાશ પસાર થશે તો બધા જ જે રંગો છે, બરાબર, એ રંગોનું ત્યાં શું થઈ જશે? પ્રકીર્ણન થઈ જશે. પરંતુ જે લાલ રંગ છે એ લાલ રંગનું પ્રકીર્ણન થાય નહીં અને લાલ રંગ આપણને ક્યાં મળશે? બીજી બાજુ પડદા પર મળશે. લગભગ 2 થી 3 મિનિટમાં તમે સલ્ફરના અતિસૂક્ષ્મ કણો વિક્ષેપિત થતા જોશો. સલ્ફરના કણો બનવાનું શરૂ થતાં તમને કાચના પાત્રની 3 બાજુએથી જોતા ભૂરા રંગનો પ્રકાશ દેખાય છે. અતિસૂક્ષ્મ સલ્ફરના કણો વડે ટૂંકી તરંગલંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન થવાને કારણે આ ઘટના જોવા મળે છે. કાચના પાત્રની જે બાજુએ પૂંઠાના વર્તુળાકાર છિદ્ર તરફ છે તે બાજુ ઊભા રહી પાત્રમાંથી નિર્ગમન પામતા પ્રકાશના રંગોનું અવલોકન કરો. તમને જોઈને આશ્ચર્ય થશે કે પડદા પર પહેલાં નારંગી લાલ રંગ અને પછી ચમકતો કિરમજી લાલ રંગ જોવા મળે છે. આ પ્રવૃત્તિ પ્રકાશનું પ્રકીર્ણન દર્શાવે છે, જેનાથી તમને આકાશનો ભૂરો રંગ અને સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો દેખાવ સમજવામાં મદદ મળે છે. ક્ષિતિજ પાસે સૂર્યમાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં હવામાં ઘટ આવરણમાંથી વધારે અંતર કાપીને આપણી આંખમાં પ્રવેશે છે, પરંતુ મધ્યાહને રહેલા સૂર્યમાંથી આવતા પ્રકાશને પ્રમાણમાં ઓછું અંતર કાપવું પડે છે. બપોરે સૂર્ય સફેદ દેખાય છે કેમ કે માત્ર થોડાક જ ભૂરા અને જાંબલી રંગનું પ્રકીર્ણન થાય છે. ક્ષિતિજ પાસે ભૂરો પ્રકાશ અને ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનો મોટો ભાગ કણો વડે પ્રકીર્ણન પામે છે, તેથી આપણી આંખો સુધી પહોંચતો પ્રકાશ મોટી તરંગ લંબાઈનો હોય છે. આનાથી સૂર્યનો લાલાશ પડતો દેખાવ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, આ સરસ મજાનું ચેપ્ટર આપણું પૂરું થયું. તો મિત્રો, તમારે ફરજિયાતપણે આ સરસ ચેપ્ટર તૈયાર કરવાનું છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું નેક્સ્ટ વિડીયોની અંદર.